તું કોણ છો? આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને તું મારો બોયફ્રેન્ડ છો. આ તો આપડા બેને ગરબા રમવા જવાનું હતું તો આને કાં ભેગો લીધો? આ મોટા ભેગો લીધો નથી, હું આની ભેગો જ હોય હું દર વખતે. તારા ભેગી એકલી થોડી આને જવા દઉં? તેથી મેં તને ફરવા જવાનું કીધું, કાનું આવી મારા ભેગી. તેથી આને પગ દુખતા હતા, પગ દુખતા હોય ત્યારે ફરવા થોડું જવાય. તેથી હું આને જમવા લઈ ગયો તો. હવે હું આને પૂછું ને તું શું વચ્ચે બોલે? કેમ કે હું આનો બેસ્ટ ફ્રેન્ડ છું. હા કાંઈ વાંધો નહીં, હાલો આપણે દાંડિયા રસ રમવા જવું છે, મોડું થાય હાલો. એટલે આપણે દાંડિયા રસ રમવા જઈએ, આભળવા નહીં. તારા બોયફ્રેન્ડ જો ને વાઈટ જબો પહેર્યો હોય. શું બોલ્યો શું બોલ્યો? કાંઈ નહીં, આપણે મોડું થાય હાલો. અરે આપ તો ગરબા રમવાની ફૂલ મોજ આવી ગયો. જો તો મારો મેકઅપ નથી થઈ ગયો. ના ના એમને મત છે, કાંઈ વિખાણો નથી મેકઅપ હજી. હલે તું આનો મેકઅપ જોવા વાળો કોણ હે? પેલા ઘડિયા વડિયા મારે તને કહેવાનું, હું આનો બેસ્ટ ફ્રેન્ડ છું. હલે તું મારો મગજ નો ફેરવો. એક વાર તો મારી પાસે દાંડિયા નતા ને મને પાલટી પ્લોટમાં ગરવા નો દીધો અને તમે બે એકલા એકલા દાંડિયા રમ્યા 3 કલાક. આ તો ઘરેથી દાંડિયા લઈને આવાય અને આવા વાઈટ જબા પહેરીને ન આવાય. હાલો પપ પીઝા આવી ગયા, પીઝા ખાતા આવી. આ વરી કેવો બેસ્ટ ફ્રેન્ડ હે, કેવી સેવાયું કરે, દરવાજા ખોલી દે. મારે ક્યાં બેહવાનું? અને બે ખુરશી ખાલી અહીંયા બેસી જા, કા પછી નીચે બેસી જા.